રવિવારથી જે ભારે વરસાદ શરૂ થયો હતો અને તે બાદ વીજ પુરવઠો બંધ હતો. આજે વાવમાં વીજ પુરવઠો શરૂ થતા આ ઘરઘંટી છે ત્યાં આગળ લોકો જે છે ઘઉં અને બાજરી દળવા માટે ઉમટી પડ્યા છે. અનેક જે લોકો હતા વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કે જ્યાં હજી પણ પાણી છે અને ત્યાં વીજ પુરવઠો નથી, અને સુઈગામ અને વાવ તાલુકાના અલગ અલગ ગામોમાંથી લોકો અહીંયા વાવ આવી રહ્યા છે અને વાવ આવીને પોતાનો ઘઉં અને બાજરી દળાવીને પોતાના ગામ બાઇક ઉપર જઈ રહ્યા છે. હજુ પણ અનેક એવા ગામો છે તે ગામોમાં પાણી છે, વીજ પુરવઠો શરૂ નથી થયો. આપણી સાથે એક ભાઈ છે, વાત કરશું તમારા જોડે. શું નામ છે તમારું અને કયા ગામ અને કયા તાલુકામાંથી આવે છે? સોયગામ તાલુકો, ગામ રડોસર. શું પરિસ્થિતિ તમારા ગામમાં? અરે અત્યારે તો પરિસ્થિતિ એટલે ફૂલ પાણી ભરાણું છે. આટલે ખાવા પીવાની તકલીફ, દળાવવા માટે વાવ આવ્યા. કેમ તેથી કેમ સુઈગામથી દળાવવા વાવ? સોયગામ નથી જવરાતું, સોયગામ પાણી અડેરું એટલે સુઈગામ નથી જવાતું. તમારા ગામમાં ઘંટી કે લાઇટ? કાંઈ નહીં, લાઇટ બાઇટ કાંઈ નહીં, ધંભલાન બધું પડી ગયું. ત્યાં ગાડી જાય કે નહીં જતી ગામ? ગાડી નથી જતી, બાઇક મટ લઈને નીકળીએ. બીજા પણ ભાઈ છે. શું નામ છે તમારું અને કયા ગામથી આવ્યા છો? હું સાહેબ ભાટુર ગામથી આવ્યો છું. ત્યાં લાઇટ પણ નથી, પાણી પણ આટલે હાલે છે, માલની પણ વ્યવસ્થા નથી, અને ત્યાં બધી પાટવરથી અહીંયા દાણું દળાવવા આવ્યા છીએ અને વાવ તાલુકો. બીજા પણ લોકો છે. શું નામ છે તમારું ને ક્યાંથી આવ્યા હા, પણ ગોલપ નેસડાથી. રસ્તા બધા તૂટી ગયા છે ને લાઇટ કોઈ છે નહીં, વ્યવસ્થા કોઈ નથી, બધા રસ્તા ખરાબ છે ને પાણી બહુ ભરાઈ ગયું છે. દ્રશ્ય બતાવીશ આપને કે લોકો જે છે તે છેક સુઈગામ તાલુકાના ગામડાઓમાંથી અહીંયા પહોંચી રહ્યા છે અને અહીંયા પહોંચીને અહીંયા ઘરઘંટી પર પહોંચી રહ્યા છે, કારણ કે ત્યાં લાઇટ નથી. એ કાકા છે મારી જોડે, વાત કરશું ક્યારે લાઇટ આવી છે ને કેટલી લાઈનો છે? લાઈનો તો 3 દિવસથી પરમ દિવસના રાતના 1:30 વાગે હતો, કાલે 12 વાગે હતા. 3 દિવસથી લાઈન લાગી છે. ટ્રાફિક બહુ રવિવારથી. ક્યાં ક્યાંથી લોકો આવે? ગોલપ નેસડાથી આવે છે, ભેડવાથી આવે છે, જલાણાથી આવે છે, પાટલીથી આવે છે, નાળોદરથી આવે છે, ભાટવરથી આવે છે. ત્યાં લાઇટ નથી તો લોકોની લાંબી લાઈનો અહીંયા લાગતી હશે. લોકો ખાવા પીવાનો ટાઈમ મળતો નથી, બહુ ટાઈમ. રાતે 12 વાગે છે દળવાના, રાતે મૂકી દે, હવાને લેવા આવે પબ્લિક. દાણો ખાવા પીવાના ધોરણથી આપણે શું કરે પબ્લિકને? વાવ છે અહીંયા. ફરી એકવાર દ્રશ્ય બતાવીશ કે વાવમાં અત્યારે લાઇટ આવી છે. 2 દિવસથી લાઇટ હોવાથી 2 દિવસથી રાત્રે 12 અને 1 વાગ્યા સુધી આ ઘરઘંટીઓ ઉપર લાઈનો જોવા મળી રહી છે, કારણ કે જે ગ્રામીણ વિસ્તાર છે તે ગ્રામીણ વિસ્તારમાં લોકોને આ વાવ સુધી લાંબા થવું પડી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ.